વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે ખરા ખોટા. ચેપ્ટર 5 વિભાગે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું, ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે, ખોટું. બીજું, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, ખરું. ત્રીજું, સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા હતા, ઉઠો જાગો અને ધન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, ખોટું. ચોથું, બૌદ્ધ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે, ખરું. ચેપ્ટર 6 પહેલું, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને હીનપણાની ભાવના, ખોટું. બીજું, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે, ખરું. ત્રીજું, જલિયાણવાળા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવતા હતા, ખોટું. ચોથું, કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી, ખોટું. ચેપ્ટર 7 વિભાગ એ પહેલો સવાલ, ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે, ખરું. બીજું, જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે તેલી ચિત્રો છે, ખોટું. ત્રીજું, પિઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી, ખરું. ચોથું, રાજા રવિ વર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તેલી ચિત્ર ગણાય છે, ખોટું. ચેપ્ટર 8 વિભાગ એ પહેલો સવાલ, શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા, ખોટું. બીજું, આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે, ખરું. ત્રીજું, આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, ખરું. ચોથું, આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદ નવાબ સાથે જોડાણ કર્યું, ખોટું. ચેપ્ટર 12 વિભાગ એ પહેલો સવાલ, યુએસએમાં ગ્રેડ યસ્કથી પીટર્સબર્ગ ક્ષેત્ર સુધી લોહયસ્ક જળમાર્ગ લાવવામાં આવે છે, ખરું. બીજું, વર્તમાન સમયમાં માહિતી તકનીકીનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે, ખોટું. ત્રીજું, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ ચલાવે છે, ખરું. ચેપ્ટર 13 વિભાગ એ પહેલો સવાલ, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીતતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે, ખોટું. બીજું, ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે, ખરું. ત્રીજું, 2011ની જનગણનાના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી, ખરું. ચોથું, ગુજરાતની કુલ વસ્તીના 19.4% વસ્તી યુવા વસ્તી છે, ખોટું. ચેપ્ટર 14 વિભાગ એ પહેલો સવાલ, પૂર એ કુદરતી આપત્તિ છે, ખરું. બીજું, સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે, ખરું. ત્રીજું, મહામારી જેવી આપત્તિને પૂર્વ આગાહી શક્ય નથી, ખોટું. ચેપ્ટર 17 પહેલો સવાલ, મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે, ખોટું. બીજો સવાલ, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો, ખોટું. ત્રીજું, સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી શકે છે, ખોટું. ચેપ્ટર 18 વિભાગ એ પહેલું, આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે, ખોટું. બીજું, સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય આપવાનો છે, ખોટું. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્રોએ બાળ અધિકારની ઘોષણા કરી છે, ખરું. ચેપ્ટર 19 વિભાગ એ પહેલો સવાલ, પંચવર્ષીય યોજનાના લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે, ખોટું. બીજું, સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે, ખરું. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ તમારે આ વિડીયો પછી સમાજના કયા વિડીયો જોવા છે તે કોમેન્ટ કરી અમને જાણ કરો.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.